પણ એક ઉતરોણી એવી છે 14 જાન્યુઆરીએ જાવાલ્યા સૂર્ય ઉગવાનું એ દાણથી ઉત્તર દિશાથી શરૂ કરાય ઉત્તરાયણ કહેવાય એ દાણા તમે ચીડી મકોડો ગાયન કૂતરાની ઉનઈ કરો તો એનું લાભ તમને બમણો મળ્યા કે મહારાજભાઈ કુમારભાઈ આજે ઉતરણ છે ગાયો નો પુરાનો ખોન એ પુનઈ તમારામાં ડબલ જમા થઈને ઉતરાયણ કહેવાય એટલે 14 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર થી કમૂરતો બે 14 જાન્યુઆરીએ કમૂરતો પૂરો થઈ વાસી ઉતરણ થી આના પ્રસંગની શરૂઆત થાય પણ જોજે મારા ગોગા હોમી ઉતરાયણ આવા તમને થોડું મલાએ પુનઈ કરજો લ્યા એ દાડ તમે પુનઈ કરી છે તો પ્રભુના જરૂર ચોપડે લખવું પડશે ખરું ધર્મ તો પુનઈનું છે જેના ઘેર ટુકડો એ છે એના ઘેર હરી ટુકડો રે તમે જે મળે ઘર હારું જેવી શક્તિ એવી ભક્તિ પુનઈ કરજો તેરા વેળાથી રે કેમ બા નહીં તો અમારા ભગવાન હતા ગુરુમાં ગુરુ બળદેવ ઘેર પાંચી જ્યાલ્યા વાડીનાથ તરફની ભૂમિ જો મારા જોગીએ ધૂળી દખાઈ હતી પણ બળદેવગીરી બાપુ ભાની મારા ભગવાન હતા સંતો સમાધિમાં સુઈ ગયા જાતો જાતીએ જીવ શિવમાં પડી ગયો યુગ જશે પણ એમને બળદેવગીરી બાપુ જેવા સંત પુરુષ નહીં રટેલી ઓમ નમો નારાયણની માળાયો યાદ હુની મારી નાડતી ગાય ન દેવી ઘોડી આજ આખો સમાજ હુનો પરબના તપસ્વી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર વિભૂષણ 1008 બળદેવગીરી બાપુ બલિહારી તમારી જ્યારે વિહોતન આત્મા વિપત પણ સંકટ ના એ દાડા મને બળદેવગીરી બાપુ હોભળ્યા મારા ભાના બે શબ્દો પડ્યા વઈ એમની આશી પડી એની પેઢી તો જરૂર તરી જાય
બોલતો વિહોતર નાથન તારે આલમ મારા સમાજન બળદેવગીરી બાપુ મનજો વરહનો એ દાડો આવશે તોની બારી આવશે એમને બળદેવગીરી બાપુની તો જરૂરિયાત આવશે બધું ભૂલાશે પણ મારા બળદેવગીરી બાપુને જીવનભર આંખે ભૂલાય નહીં આ નહીં એ તો અમારા ભગવાન હતા જાતો જાતી એ જીવ શિવમાં ભળી ગયો